જામનગરમાં કુખ્યાત ગેંગ દ્વારા લોન પર ટ્રક લઈને હપ્તા ન ભરીને કૌભાંડ કરવામાં આવ્યું છે। કુલ 36 ટ્રકની લોન લઈ હપ્તા ન ભરનાર ગેંગ સામે ફરિયાદ નોંધવામાં આવી। જામનગરની ખાનગી ફાઇનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા હતા। ત્યાર પછી તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેની પોલીસને ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે કેસમાં પોલીસે 12 શખ્સોની અટકાયત કરી, જેમાં મુખ્ય આરોપીને રજાક સોપારીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તપાસ હાથ ધરી છે। જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલાં એક ટ્રકના બાબતની છેતરપિંડી બાબતની ફરિયાદો દાખલ થઈ હતી, જેમાં અગાઉ 5 ટ્રકવાળા આરોપી તેમજ આમીન નોતિયાર અને રામ આહિર બીજા 2 આરોપી સહિત અલગ અલગ આરોપીની અટક કરવામાં આવી છે। તેમજ અત્યાર સુધીમાં કુલ 15થી વધારે ટ્રકો રિકવર કરવામાં આવ્યા છે, જેમાં પરમ દિવસે આ કામના મુખ્ય આરોપી રજાક દાઉદ ઉર્ફે રજાક સોપારીની જામનગર ખાતેથી અટક કરવામાં આવી છે અને તેના હાલ 4 દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ છે।